આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર સુરતથી મળી રહ્યા છે। દાઢના ગુનામાં 25 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે। વર્ષ 1999માં સચિન પોલીસ ચોપડે ગુનો નોંધાયો હતો, જે ગુનામાં રામુ માલિયા ઉર્ફે હરિભગત ગૌડનું નામ ખોલ્યું છે। આરોપી સચિન સ્લમ બોર્ડમાં રહેતો હતો। આરોપી બોબિન ભરવાનું કામ કરતો હતો। આરોપીના સાગરિત સાગર પાલે જે મિલથી નોકરી છોડી ગયા હતા, તે જ મિલમાં લૂંટનો પ્લાન પણ ઘડ્યો હતો। મિલમાં દર મહિનાની 7 અને 12મી તારીખે પગાર થતો હોવાનું લૂંટનું ષડયંત્ર પણ રચ્યું, જ્યાં સુનિલ જયસ્વાલ, જીતેન્દ્ર પ્રસાદ ઉર્ફે પપ્પુસિંહ, અજય બંગાલી, મોહમ્મદ નિઝામ, શંકર મહાપાત્ર સહિતના અન્ય 2 આરોપી મળી કુલ મિલમાં હથિયારો સાથે ધાડ પાડી હતી। 1999માં 22મી જાન્યુઆરીએ આરોપીઓ ભેગા મળ્યા હતા। તમચો, તલવાર, ચપ્પા સહિત મરચાની ભૂક્કી સાથે જસ્મીન સેલ્ફ ફેક્ટરીમાં ધાડ કરી હતી। ફરિયાદી સહિત અન્ય 2 લોકો પર મરચાની ભૂક્કી નાખી અને બંધક બનાવ્યા હતા। ફેક્ટરીનું શટર પાડી અન્ય કારીગરોને બાનમાં પણ લીધા હતા। ત્યારબાદ ઓફિસનું તાળું તોડી 6.10 લાખની ધાડ પાડી ફરાર થઈ ગયા છે। જે ગુનામાં આરોપી રામુ માલિયો 25 વર્ષથી ફરાર છે, જે આરોપીની ઓળખ છુપાવવા તેલંગાણા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર રાજ્યના મજૂરી કામ કરતા હતા। મહારાષ્ટ્ર નવાપુરા ખાતે મજૂરી કામ માટે આવતા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે, જે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે।